આજનો જે વિડીયો છે એ છે સ્કિન ટાઈપને લઈને કે જ્યારે તમે કોઈ પણ સ્કિન ટાઈપ જાણી શકતા હોય તો તમારા માટે તે ક્લાયન્ટનું ફેશિયલ કરવું અથવા તો કોઈ પણ ફેસ ટ્રીટમેન્ટ લેવી કેટલી ઈઝી પડે છે. તો 4 ટાઈપની સ્કિન ટાઈપ હોય છે: નોર્મલ, ડ્રાય, ઓઇલી અને કોમ્બિનેશન. હવે આ ત્રણેય સ્કિન ટાઈપ મેજોરિટી ઘણા લોકો તરત જ સમજી જાય છે, પણ જ્યારે કોમ્બિનેશન સ્કિન આવે છે આ ટાઈપનું, તો એમાં કઈ રીતે કરવું? તો કોમ્બિનેશન સ્કિનમાં બે ટાઈપનું હોઈ શકે છે કે જેમાં તમારું આ જે ટી ઝોન છે એ ઓઇલી હોય છે અને જે ચીક બોન છે એ ડ્રાય હોય છે. ઘણાને એનું ઉલટું પણ હોય છે કે ચીક બોન છે એ ઓઇલી રહેતા હોય છે અને આ જે ટી ઝોન છે એ ડ્રાય રહેતું હોય. તો એ ટાઈપની જ્યારે સ્કિન આવે ત્યારે તમે કયું ફેશિયલ એનામાં લઈ શકો? તો ત્યારે તમારે જે મેજર પ્રોબ્લેમ તમને દેખાતો હોય કે એક્સેસ ડ્રાય છે અથવા તો એક્સેસ ઓઇલી છે, એના કન્સર્ન પ્રમાણે તમે કોમ્બિનેશન સ્કિન ટાઈપ પ્રમાણે ફેશિયલ કોઈ પણ ચૂઝ કરી શકો છો. પણ જ્યારે તમે કોઈ પણ ઓઇલી સ્કિનનું ફેશિયલ કોઈ ડ્રાય સ્કિનમાં આપો છો તો એ સ્કિનમાં તરત જ રિએક્શન આવી જશે, કેમ કે જ્યારે ડ્રાય સ્કિન થઈ ગઈ હોય છે ત્યારે સ્કિનની અંદર કોઈ પણ ટાઈપનું મોઇસ્ચર રહેતું નથી અને ઓઇલી સ્કિનના ફેશિયલમાં વધારે પડતું જે ઓઇલ અથવા લિપિડ હોય છે એને રિમૂવ કરવાનું કામ કરે છે. તો જ્યારે તમે કોઈ પણ ઓઇલી સ્કિનનું ફેશિયલ ડ્રાય સ્કિનમાં દેશો તો ત્યારે એ ફેશિયલ આ જે ડ્રાય સ્કિન હશે એને વધારે ઓવર ડ્રાય કરી દેશે. એ માટે સ્કિનનું કન્સલ્ટેશન પ્રોપર કરવું જરૂરી છે. એના માટે સ્કિનના ટાઈપ સમજવા પણ જરૂરી છે. આ હતો આજનો એજ્યુકેશનલ વિડીયો. આ જ રીતના એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagramમાં ફોલો કરો.